અઘરી 14 રેખાઓ. અઘરી 14 રેખાઓ શીખતા પહેલા આપણે પ્રકરણ 1માં સહેલી 13 રેખાઓ શીખી તે પ્રેક્ટિસ કરીશું. પ રેખા, વ રેખા, ક રેખા, ર રેખા, મ રેખા, ટ રેખા, ડ રેખા, બ રેખા, ગ રેખા, દ રેખા, ચ રેખા, ત રેખા અને થ રેખા. હવે અઘરી 14 રેખાઓની પ્રેક્ટિસ કરીશું. પ રેખા. પ રેખા ઉપરથી ફ રેખા બનશે. ફ રેખા બનાવવા માટે આગળ કડી દર્શાવવાની રહેશે. ફ રેખા પણ લીટીને અડીને જ લખવાની રહેશે. ફ લીટીને છેદીને કે લીટીને ઉપર લખાશે નહીં. હ રેખા. વ રેખા ઉપરથી હ રેખા બનશે. હ રેખા માટે આગળ કડી કરવાની રહેશે. હ રેખા, હ, 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 હ. હ રેખા પણ લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાની રહેશે નહીં. હ, હ. ખ રેખા. ક રેખા ઉપરથી ખ રેખા બનશે. ખ રેખા માટે આગળ કડી દર્શાવવાની રહેશે. ખ, 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 ખ. ખ રેખા પણ લીટીને અડીને જ લખવાની. લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાનું રહેશે નહીં. ખ, ખ. જ રેખા. ર રેખા ઉપરથી જ રેખા બનશે. જ રેખા માટે આગળ કડી દર્શાવવાની રહેશે. જ, જ, જ. જ રેખા પણ લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાની રહેશે નહીં. લીટીને અડીને જ લખવાનું રહેશે. લ રેખા. ર રેખા ઉપરથી ર રેખા બનશે. લ રેખા માટે ર થી બમણું દર્શાવવાનું રહેશે. લ, 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 લ. લ રેખા ઉપરથી અર રેખા બનશે. અર રેખા માટે લ રેખા જે રેખા કરીને વચ્ચે વ્યંજન ચિહ્ન મૂકવાનું રહેશે. અર, અર, અર. ન રેખા. મ રેખા ઉપરથી ન રેખા બનશે. ન રેખા માટે આગળ કડી કરવાની રહેશે. ન, ન, ન. ન રેખા પણ લીટીને અડીને કરવાની રહેશે. ન રેખા ઉપરથી અન રેખા બનશે. અન રેખા માટે ન રેખા કરીને વચ્ચે વ્યંજન ચિહ્ન મૂકો. અન, અન, અન. ટ ઉપરથી થ રેખા બનશે. ટ રેખા કરીને વ્યંજન ચિહ્ન મૂકો. થ, 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 થ. પછી ડ રેખા ઉપરથી ઢ રેખા બનશે. ડ રેખા કર્યા પછી વચ્ચે વ્યંજન ચિહ્ન મૂકવો. ડ, 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 ઢ, ઢ, ઢ. બ રેખા ઉપરથી ભ રેખા બનશે. ભ, 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 ભ. ગ રેખા ઉપરથી ગ રેખા બનશે. ગ રેખા કર્યા પછી વચ્ચે વ્યંજન ચિહ્ન મૂકો. ગ, 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 ગ. દ રેખા ઉપરથી ધ રેખા બનશે. દ રેખા કર્યા પછી વચ્ચે વ્યંજન ચિહ્ન મૂકો. ધ, 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 ધ. ચ રેખા ઉપરથી છ રેખા બનશે. ચ રેખા કર્યા પછી વચ્ચે વ્યંજન ચિહ્ન મૂકવું. છ, 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 છ. ઉપરોક્ત તમામ રેખાઓ લીટીને અડીને જ કરવાની રહેશે. લીટીની ઉપર કે લીટીને છેદીને લખવાની રહેશે નહીં. વર્ગીકરણ. અધોગતિ રેખા. ઉપરથી નીચે તરફ આવતી રેખા. ખ, હ, ખ, ઢ, બ, દ અને છ. ઉર્ધ્વ ગતિ રેખા.
નીચેથી ઉપર જતી રેખા જ, લ, અર અને ગ. સમાંતર રેખા ડાબીથી જમણી બાજુ તરફ જતી રેખા ન, ન. કડી રેખા ફ, હ, ખ, જ, ન, ન. વ્યંજન ચિહ્ન વાળી રેખા અર, અન, હ, ઢ, ભ, ગ, ધ અને છ. સીધી રેખા ફ, હ, ખ, જ, લ, અર, ન, અન. વાંકી રેખા બ, ગ, ધ, છ. પ્રેક્ટિસ ઉપરોક્ત તમામ 14 રેખાઓ જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવી. તમામ રેખાંકન લીટીને અડીને જ કરવું.